જળ એટલે જીવન, પરંતુ આ જળ જ્યારે પીવાલાયક ન હોય ત્યારે લોકોની જિંદગી પણ દોજખ બની જતી હોય છે. અને બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે જ્યાં આવી જ પરિસ્થિતિ સર્જાય. કાકવાડા ગામે પાણી તો છે પરંતુ પીવા લાયક નથી. પાણી ક્ષારવાળું હોવાથી તેમની રસોઈ પણ થઈ શકતી નથી. ગામની મહિલાઓ ઉનાળાના ધૂમધકતા તડકા માટે બેડું લઈને નદીએ પાણી ભરવા મજબૂર છે. ગામની મહિલાઓ કાકવાડાથી 2 કિલોમીટર દૂર બનાસ નદીમાંથી ખાડા ખોદી અને તેમાંથી પીવાનું અને રસોઈનું પાણી લાવવા માટે મજબૂર છે. વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ પરિણામ शून्य है. पानी यहाँ बराबर नहीं आता है साहब, 2 किलोमीटर दूर आना पड़ता है यहाँ पे पानी भरने के लिए. चाय बनाते तो चाय भी फट जाती है और खाना बनाते तो खाने में कोई टेस्ट नहीं है. नाना धोना सब यहाँ से लेके जाते हैं. 2 किलोमीटर दूर पानी भरने के लिए आना पड़ता है. અમારે આ નાવા ધોવાનું તો ચાલે પણ આ પીવાનું નહીં ચાલતું. કેમ કે અમારે નદીમાંથી ઉપાડીને જઈએ. કેમ કે 2 કિલો દૂર અમારે પાણી અહીંયા ભરવા આવવું પડે છે. કેમ કે અમને ડર લાગે છે. કેમ કે આવા કિસ્સા બને છે એટલે અમારે અમારા માજીની કે અમારા કાચીની હાથે લઈને આવવું પડે છે. કેટલા દિવસથી સમસ્યા છે? આ તો 2 વર્ષ થઈ જાય. પાણીની તકલીફ તો પડે છે પણ તોય ખારું પીએ છીએ ને હવે તો નદીમાંથી ભરીને જઈએ છીએ. સરકારની નલ સે જલ યોજના હેઠળ ઘર ઘર નળથી પાણી તો પહોંચ્યા પરંતુ તેમાં પણ ખારું પાણી આવે છે. આ પાણીનો ઉપયોગ કપડાં ધોવા માટે તો થાય છે પરંતુ પીવા માટે પાણી બહારથી લાવવું પડે છે. ગ્રામજનોની સમસ્યા અંગે ડીડીઓએ કહ્યું કે કાકવાડ ગામમાં બીજો બોર બનાવ્યો છે અને તેનું વીજ જોડાણ બાકી છે. આ પ્રક્રિયા થતાની સાથે કાકવાડા ગામની મહિલાઓને પીવા લાયક પાણી મળશે. 4 દિવસ પહેલાં આ બાબત અમારા ધ્યાને આવેલી છે. એ મુજબ તલાટી સરપંચને સૂચના આપતા એમના દ્વારા ઠરાવને કરી યુજીવીસીએલ ડિપાર્ટમેન્ટને મોકલી આપ્યું છે. યુજીવીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે એસ્ટિમેટ આપ્યો છે એ પણ આજે ભરાઈ જશે અને બને એટલું ઝડપી નિકાલ આ મુજબનો થઈ જશે.